સ્માર્ટ સિટી વડોદરાની વાતો વચ્ચે રામનાથ તળાવ અત્યંત ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। આ તળાવ અત્યંત દયનીય હાલતમાં અને દુર્લભ અવસ્થામાં જોવા મળતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે વિવિધ વિસ્તારોના તળાવોનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની આજની પરિસ્થિતિ જોતા તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે। હાલમાં આ તળાવ અત્યંત દયનીય અને દુર્લભ અવસ્થામાં જોવા મળી રહ્યું છે। કાગળ પરના વિકાસ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ વર્તાય છે। ભૂતકાળમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર બાળુ શુક્લા દ્વારા આ રામનાથ તળાવનું ભારે ઉત્સાહ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક રહીશોને આશા હતી કે તેમને એક સુંદર પર્યટન સ્થળ મળશે, પરંતુ આજે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે। તળાવની આસપાસ અને પાણીમાં ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું છે। હજી થોડા દિવસ પહેલા જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ વિસ્તારના કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ભેગા મળીને અહીં મોટા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર દેખાડો કરવા અને સોશિયલ મીડિયા પર ફોટા પડાવવા પૂરતો જ સીમિત હતો। આજે એ રોપેલા છોડની સંભાળ રાખનાર પણ કોઈ નથી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ તળાવ આજે તંત્રની ઉદાસીનતાને કારણે નરકાગાર બની ગયું છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા અંગે વડોદરા મહાનગરપાલિકાના આળસુ તંત્રની આંખો ક્યારે ખુલશે? વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે જુઓ કે રામનાથ મહાદેવ છે, નવનાથ મહાદેવમાંથી એક મહાદેવ છે, તેની પાછળ રામનાથ સરોવર આવેલું છે, રામનાથ તળાવ આવેલું છે। 3 વર્ષથી આમનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે। બ્યુટિફિકેશનના નામે માત્ર પૈસાની લખલૂટ, ચોરીઓ થઈ રહી છે। 20 વર્ષથી અમે જોઈએ છીએ કે સામે કચરાના ઢગલા છે, એ ઢગલા તળાવની અંદર જ રહેલા છે। ખરેખર ત્યાં જેસીબી ઉતારીને ત્યાં તળાવ સાફ કરવાની જરૂર છે। હમણાં થોડા દિવસોમાં વરસાદ પણ આવશે, વરસાદની પણ કોઈ કાળજી લેવામાં નથી આવી। આ વિસ્તારમાં દર વર્ષે 4-5 ફૂટ પાણી 4-5 વાર ભરાય છે। આ તળાવ પૂરીને નાનું કરી દેવામાં આવ્યું એટલે પાણી અલગ અલગ વિસ્તારોના લોકોના ઘરોમાં વધારે જશે। તો પણ આજે આ પબ્લિકે એવું કીધું કે સારું બ્યુટિફિકેશન થાય છે તો અમે એમની જોડે છે, પણ બ્યુટિફિકેશન નામે ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। તમે જુઓ કે અહીંયા કોઈ ઘાસ કાપવા માટેથી, ઝાડમાં પાણી આપવા માટેથી અહીંયા સિક્યુરિટી ગાર્ડ નથી, લાઇટની વ્યવસ્થા નથી, તો શું છે આ બ્યુટિફિકેશન? વડોદરા શહેરને સ્માર્ટ સિટીની જરૂર નથી, વડોદરા શહેરને સયાજીરાવ ગાયકવાડની સયાજી સિટીની જરૂર છે।